નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા પર તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતના એવા ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય। હા મિત્રો, આ મંદિર દિવસમાં ફક્ત 2 જ વાર દર્શન આપે છે અને પછી ગાયબ થઈ જાય છે। અને હા, ગુજરાતના પણ 99% લોકોને નહીં ખબર હોય કે આ મંદિર ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થાપિત છે। અને હા, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે। ચાલો આગળ વિડીયોમાં વધીએ। શ્રાવણ મહિનાના શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજન કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે। આ માન્યતાના કારણે શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ લાગે છે। ગુજરાતમાં વડોદરાથી લગભગ 85 કિલોમીટર દૂર કાવી કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે। માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી। આ મંદિર દિવસમાં 2 વાર સમુદ્રમાં ડૂબી જાય છે। સમુદ્રમાં અવારનવાર ભરતીના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને થોડા સમય પછી ફરીથી જોવા મળે છે। ગુજરાતના જંબુસર ખાતે આવેલા આ મંદિર શિવજી ભક્તો અને અન્ય પ્રવાસીઓ પણ માટે ચમત્કાર જોવા માટે દરરોજ અહીં આવે છે। ભક્ત મંદિરમાં શિવલિંગના દર્શન માત્ર ત્યારે જ કરી શકે છે જ્યારે દરિયાનું પાણીનું સ્તર ઓછું હોય। ભરતીના સમયે શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે। તે સમયે મંદિર સુધી કોઈ જઈ શકતું નથી। આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ પર બનેલું છે। આ મંદિરનો ઉલ્લેખ શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે। આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવ પુરાણની રુદ્ર સંહિતામાં મળી આવે છે। આ મંદિરમાં લગભગ 4 ફૂટ ઊંચી અને 2 ફૂટ પહોળી શિવલિંગ સ્થાપિત છે। મંદિરની આસપાસ અરબ સાગરનું દૃશ્ય ખૂબ જ મનોહર જોવા મળે છે। અહીં અવારનવાર ભક્તોને ભરતીના સમયે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે। આ મંદિરની સ્થાપના શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામીએ પોતે જ કરી હતી। માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ સ્વયં કરી હતી। આ અંગે કથા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં દેવી સતીએ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યાગી દીધા હતા। આ કારણે શિવજી વિયોગમાં હતા। તે સમયે તારકાસુરને વરદાન મળ્યું હતું કે તેનું મૃત્યુ શિવજીના પુત્રના હાથે જ થશે। વરદાન મળ્યા પછી તારકાસુરનો આતંક વધી ગયો હતો। ત્યારે દેવતાઓ અને ઋષિમુનિએ શિવજીને પ્રાર્થના કરી હતી કે તેઓ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લે, અને દેવી પાર્વતી પણ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું। તપથી પ્રસન્ન થઈને શિવજીએ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લીધા, અને જ્યારે કાર્તિકેય સ્વામીનો જન્મ થયો ત્યારે કાર્તિકેયે તારકાસુરનો વધ કરી દીધો હતો। પછી જ્યારે કાર્તિકેય જાણ થઈ કે તારકાસુર શિવ ભક્ત હતા ત્યારે તેમને ખૂબ જ પછતાવો થયો। ત્યારે ભગવાન વિષ્ણુએ કાર્તિકેય સ્વામીને કહ્યું હતું કે જે સ્થળે જ્યાં તારકાસુરનો વધ થયો રહ્યો છે ત્યાં શિવ મંદિરની સ્થાપના કરવી જોઈએ, તેથી તમારા મનને શાંતિ મળશે। વિષ્ણુજીએ વાત માનીને કાર્તિકેય સ્વામીએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી। આ સ્થળે 7 નદીનું સંગમ થાય છે। આ શિવલિંગની વિશેષતા એ છે કે દિવસમાં 2 વખત કુલ સમુદ્ર દેવતા ભગવાનને અભિષેક કરવા આવે છે। સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું। આ તીર્થને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થનું ગુપ્ત હતું અને છેલ્લા કેટલીક સદીઓથી આ શિવલિંગ ભક્તોને દર્શન આપી રહ્યું છે। આ સ્થળે 7 નદીનું સંગમ થાય છે। આ શિવલિંગની વિશેષતા એ છે કે દિવસમાં 2 વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનને અભિષેક કરવા માટે આવે છે। 24 કલાકમાં 2 વખત આ શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે। દરિયાલાટ જ્યારે ભગવાનને અભિષેક કરવા સુસવાટ ભેર આગળ વધે છે ત્યારે વાતાવરણ અલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવધૂનમાં લીન બની જાય છે। ભગવાનના દર્શન માત્ર 5 કે 6 કલાક જ થઈ શકે છે, અને જ્યારે શ્રાવણ માસ ચાલુ હોય છે ત્યારે આ સ્થાન આસ્થાનું કેન્દ્ર બની જાય છે, અને અહીં હરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓ આવે છે। હાલ કોરોના કહેર ઓછો થતાં સમગ્ર રાજ્યમાં તીર્થસ્થાનનું પુનઃ ભક્તોની ભીડ ઉમટી રહી છે, ત્યારે અહીં કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તોને ઘોડાપુર આવી ગયું છે। મિત્રો, વાત કરીએ અહીંયા પહોંચવાની તો અહીંયા કઈ રીતે પહોંચવું। સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતમાં વડોદરાથી લગભગ 40 કિલોમીટર દૂર અને જંબુસર તાલુકામાં આવેલું છે। કાવી કંબોઈ ગુજરાતમાં વડોદરાથી લગભગ 75 કિલોમીટર દૂર છે। કાવી કંબોઈ વડોદરા, ભરૂચ અને ભાવનગર જેવા સ્થળોથી રોડ માર્ગ સાથે જોડાયેલું છે। વડોદરાથી લગભગ સ્તંભેશ્વર મહાદેવ મંદિર જવા પ્રાઇવેટ ટેક્સી અને પછી અન્ય વાહન કે સાધન લઈ જઈ શકો છો। તે ઉપરાંત અહીંયા પહોંચવા માટે રોડ, રેલવે કે પછી વિમાન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે। અને મિત્રો, આ માહિતી તમને કેવી લાગી છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને અહીં તમે જવા માંગો છો તો પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। અને મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ ત્યાં પહોંચી શકે। અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ આપણે નવા વિડીયો પર, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।